ના સુધરે, અરે ના સુધરે. રોજ ખાટલા વચ્ચે પેલું કૂતરું ને એનું કતુકડું લાવ કરું પણ તમે જો રોજ ખાટલો ને કૂતરું વચ્ચે રસ્તામાં જવાનો રસ્તો જ નહીં રાખતો ને રોજ આવું કરે રોજ. ઓ હા આવું તો ના ચાલે પણ દુરજી યાર. પણ આને કશું કીધે જેવું નહીં. તો કૂતરા જેવું વ્યવહાર છે આનો કોઈ કહેવા જાય ને તરત વર્ગી પર ડાયરેક્ટ ઝઘડા ઉપર આવી જાય. ઓહો. કોઈને ઝઘડો કરવા નહીં માંગતા. હમું નહીં આવું કરે. ડાક ઊભું કરો ને. આ 2 રૂપિયાનું ગાડું લાવે એમાં રોજ ટી આ ટાઈમે મારી ઊંઘની પત્તાની ઠોકાઈ જાય. એટલે નવાઈનું લાવ્યો છું. પણ રાગા બોલો તો મહેમાન બે હમાર. એટલે મહેમાનને કશું નહીં સંભળાતું. ભલા આદમી મને ખબર છે મહેમાન છે. રાગા બોલો રાગા થોડું. અને તારું કોઈ ગાડું નહીં તે આટલા મહિના નીકળા જગ્યા નહીં પડી. પણ થોડું સાઈડમાં લઈ લો પણ નેહરી જાય કમ્પ્લેટ. રાચો કડી બડી જાય તમારા ખાટલા. એટલે એમ ચમનું ખાટલા નાડે મારું એમ કે એક તો સાવ યાદ જરૂર બાઈક ને એમને જૂના જણ લીધું અને તમે જો કઈ યાર થોડું સાઈડમાં લઈ લો પણ હું ગાડી જવાનું એમ કેજો પેલા. સાઈડમાં તો આજે ના થાય કાલે ના થાય તમારા બહાનો રસ્તો છે. ભાઈ તમે મહેમાન બે આયા એટલે કશું કહેતો નહીં બાકી થોડું સાઈડમાં લઈ લો. અલે અમે મન તો કોઈ કહેવા આવે એવું નહીં. કાલ ઉઠીને કોઈ મચ્છી ખાટલો ઢારીને ઊંઘું. મારા ધાબા ઉપર ઊંધો લબરું. વાંચી વાત કૂતરો બધો દુરજી. ના ના અલે આ કૂતરોને કાલ તો વાઘ લાઈન બંધો છે. વાઘ બંધો છે વાઘ. જેમ તમારે બહાનું હોય એમ લે તમે તો કરો. દુરજી આખા ગામમાં કોઈની તાકાત નહીં કે તમારું નામ લે. અને આ તો હવે તમારા બાનું. અને રાખો ઓમ ખૂબ દબાવો. તમારે બહાનું નહીં. આ જોકા આવરું વેચ જેવરું બાઈક લાયા છે. સ્કોર્પિયો જેટલો પાવર દેખાડે. લે અરે હોકો ચીલા રે લે હજી મને મોડું થાય છે 7 વાગવા આયા હજી આખું બહુ જવાનું છે હેતું જવા દે મન તો કાંકા એટલું બધું મોડું થાય છે બેસે દોવાની પછી કોણ દોશે બેસ્યો આ લ્યો હગા નાદ કરા હગો આવી ગયો અરે હગા તમને ખબર પડે છે ખરી લ્યા અરે જલ્દી હેડો ને યાર મોડું થાય બેસ્યો દોવાની છે ઘેર જઈ જે હવે તમારા આડું આવો આવો ચાનો યાર બેહી રહેતો આટલા મૂકો હમણાં આવે હજી તમે હમી હોજમાં આયા ઠેઠ મૂકી દેવું તું તાર. હા જલ્દી મૂકી જાડો હેડો ફટાફટ બાઈક વાળો તમે આવો કે દુરજી. તાર હેડો ને મને થેથિયા અંગત થયા હોત. હવે હેડો પછી તમે ચા પાણી કરીને આવતા રહેજો પાહા એવો ટાઈમ નહીં અમારી બેહુ દોવાની. એવું તો મને ફરવા મૂકી દેજો હું કરી યાર આ મોણસ ઉડી છે બોલ આ જોકા વાટી ગયો. બાઈક પાછળ બે આવ્યો ગટ્ટે બાઈક ચડ તમને ચરબી ચડી જાય. બહુ ચરબી ચડી જાય એમ. આમ નહીં આવતો ના હોય હગાન તો ના મારે કોઈ. હગાને વચ્ચે ના બોલશે વાતમાં ખબર ના આવે તો આજકાલ ચકલીઓ ને બાદ બનવા આવી છે. પણ એ કહી દઉં કે એમની બાદ નહીં થવાતું. બરોબર મારો હગર મારો અને મારો મને થાપ કરી ગયો હો એટલે આ હગો જોઈન મારવા દુરજી અને આ તો ડખામાં આવે નહીં તમે કહી દઉં દુરજી. એટલે એ નહીં તું હગા પર આનો હાથ ઉપર લ્યા. પણ આ દેખાતું નહીં લે આ દેખાતું નહીં. આ હગાન બાનો રસ્તો હગા ના બાનો જ નહીં પણ એના હાડુનો હાડુ તારા ઘરનો એટલે ઘનેદારી સાંગ કરતો આવું અને અમારે તું બહુ ઉડવા માંડ્યો. પણ દુરજી આ તો 2 વાર કીધું કે તમારો બાનો રસ્તો તમે વચ્ચે ના બોલશો કઈ કર નહીં કર પતી જાય. જો અગર તમે મારા ગામમાં આવ્યો હોય ને મારા ગામનું શિપ તમે હાથ રહી જાય ને તો એમનો તો કશું ના કરો લે તમે કશું ના કરો. હાથ કાપી અલે નાખો. કશું ના કરો જોકાય છે. આ નહીં ચકલ્યો ને બાદની પોખો આવી જઈએ. અને દુરજી મહેમાન ના આવું કે ના ચાલે હું તો ના સહન કરું. આ અમુક જણા જે વચ્ચે ચગી રહ્યા ને એ પરસે હું આ ઝુકાઈ રહ્યો છું તમને. માય કાંગલી મારો હગો માય કાંગલી છે મારે અરે વાહ હગો ફૂંગર્યો માય બનશે બરોબર છે હાલો હજુ. એક તો સાવે જોડું ભાગવાઈ ગયા છે જો કે અને એક વાત કહી દઉં હગા હા. ભાઈ કાંગલી નહીં પણ આ તને સહન કરતો આવતો તો બાકી આ કાર્યનું મોઢું જોવે નહીં ગમતું. આ તમારે તો રોજનું છે દુરજી ખાટલા વચ્ચે વચ હોય અને આ
તમને આ જે થયું ને એ આના કારણે થયું છે. શું છે હું છે એટલે લે ભાઈ સાહેબ ધપોકા તમે આ હું વચ્ચે રસ્તા વચ્ચેને મોડી છે દેખાતું નહીં. ચકલને પોખવા આવીએ બાદની. જોન ચકલીન બાજુ ને પોષણ હની વાત ચકલીઓ તમે દુરજી ચકલી બની ગયા એટલે પોતે કાંકરા જેવું બંધ ભાઈ આ ચકલને પોખવા આવી છે પોખો નહીં આવી બાજની પણ અમે કૂતરા વાઘ બની ગયા કૂતરા ને વાઘ ને બાજ ને ચકલો ચોકડી ને તમે તો અને આ કારું વચ્ચે તો બોલે જ ના. એ ઓ ભાઈ પંકુબા આરી સાઈડ માં નાખો કઈ રહે તું એટલે આ મેલી તમે મારા ગામમાં આવો પછી સેવા કરું પણ હું કહું છું મારી વાત તો સાંભળો લે હાની બખારા કૂદસા બધી શું આ તમાર બાનો રસ્તો લે તમાર બાનો ભલા મી છે બાનો રસ્તો કરો તમાર બાનો આ રસ્તો તમાર બાનો સાકા કોઈનો સા. બાનો તો નહીં પણ રસ્તો તૈયાર કરનો સરકારનો હોય હા તો હું એમ કહું છું આઈ કઈ હું ખાટલો ઢારીને ઊંઘું એ ખરો ના આવે ઊંઘું. ભલા આદમી ખાટલો તારીને થોડું ઊંઘાતું હોય એડવેન્ચર કે ચમ ના ઊંઘા લ્યા. એક તો સાઈનું આવરું બાઈક ને જ જીવરું અને ગાડી લઈને આવે એવી ટીચો મારા અને આ વચ્ચે હલારા કરા. ભલા આદમી આ દુરજી કે તમારે બાનો રસ્તો આ જો. અમે આખા ગામમાં કોઈ દુરજીનું નામ લે હે અને આખે તમારે બાનો રસ્તો મેં એટલું કીધું છે અને અલે અલે હજુ જો કે ખોટું મરી જાય મારો હગા મારો અલે આ હગો કોણ છે એક બાર હગા આના પારો યાર મને પારે છે આને પારો અલે પણ અને તમે મને ના મરાય પણ ઈ પદ ધપો તો અને પણ ચકુબા મેં મને તો ના મરાય હોના હી મેં મને તારું દુરજી એટલે મેમન આ એકલાય આનાય કશું ના વરે લ્યા. ત્રણ જણા હંગાત લઈને આવે છે મારું એમ કેવું છે. લેતા જતા હોય ને એટલે લેતા જા અલ્યા હું એકલો જ કાપી હું કોક દારો મળો ખાલી એકલા. ઓમે તું મરી અલ્યા હજુ મરે ના કરે ના દુરજી આલો કબી તું મરી જા જો તેમ કોઈ રોગ ના પાવર નહીં માતો એ તો અમે જોઈ લઈશું કે આજકાલની ચકલને પોખવા આવી જઈએ. ઓખો ને અમે ખાટલું વચ્ચે રાખતો ને વાઘ બંધો છે કાલે મારતો વાઘ લાઈન બંધો છે ઈકન. આ વાઘ કેમ કરે છે કોઈ સમજણ પડતી નહીં મને આ કૂતરો તો વાઘ બોધણ કે હા લે કેમ એ આવો? કારું બિલાનું લે ને એક બધી ને એકમ દૂધ એ પાય જો- આ જો આ દોઢમાં બોલે છે કે દુરજી હું કહું તેમાં મેકી જોઈ યાર એક કામ કરો તમે બેસી દવાની તે ઘેર મેકી જો મને આ કોક હગો આવ્યો હોય ને આપણે આવું કરીએ ના સારું લાગે તમને સમજણ પડે છે કે નહીં હાગો ગોડો સાહેબ તમે જુઓ કે હાગો કઈ ભલીવારે નહીં બોલતાય નહીં આવડતું હજુ તો. હું એક વાત કહું આમાં હું હેજી વેજી એટલે કોક દારો આટલા દુરજીના ઘેર આવે તો મારે હગો થાય મારે આડું થાય તે આજે આવ્યો તો એ મેં દુરજી બાઈક ઉપર સ્ટેજ મને હેજી વેજી માર ખાવો પડ્યો યાર લે આ ભલાદમી પણ જો અમે જ વાત સીધી વાત કહું કંકુબા તમને સીધી વાત. એવી ભલા વાત નહીં ચકુબા આ દોડાઈઓ કરે એટલા જ ના ખા આ દુરજી કે તમારા બાનો રસ્તો અને મેં મને ડાયરેક્ટ ઠોકા એવું મેર આવે ઈ પણ યાર. મારું એમ આ કેવું છે. ગામનું થઈને બગાડેલું ચક્કર લઈને બાજાય. અલે આ વાત બાપરા મારી વાપરતા નહીં ચાને લે ઓની જીભ કાઢી બાકી આ તો દુરજી મારું કોઈ તમે બોલો ને, બોલો ને. પાડી દઉં બોલો દે પેલું હું એમ કહું છું વાઘ હુઈ રહ્યો હોય એને આપણે મોઢામાં હાથ ગાલી લેતો હોય તો કરવાનો જ છે ને હા તે હું વાઘ છું ખાટલો ઢારીને હું હુઈ રહ્યો છું. એટલે વાત ના અવરી સમજે છે હું એમ કહું છું આપણો વચ્ચે વચ આપણે જો કોઠો છોકતો હોય નોમ ટોટ્યો કરીએ તો આપણે કોઠા વાગે કે ના વાગે પગ ઉપર પગ ઉપર ના વાગે લ્યા એટલે આ આટકા ઉપર વાગે. સમજતો જ નહીં આ. અમે દોતી મેલો પારાવો ને કરીએ હું એમ કહું છું કે તમારે ખાટલો રસ્તા વચ્ચે ડારો તો ગાડી અડન બાઈક અડન બધું અડે ખાટલો માટલો માં કોઈ નહીં ચાલે ધારવાનું નહીં ચાલે હાવ દાદાગીરીથી બોલાવજો. અને હગા એક વાત નહીં કહું ધારવાનું ભૂલથી તે મારા ગામમાં દેખાતા નહીં એ સાઈડ અને આવતા નહીં ભલાદમી પહેલી વાત જો એક હાથ આપણે મેકી જાય ને એનો બદલો તો હું વારે એકો દેખાતા નહીં કાંઈ પણ છે તમારું મારી વાત હોભરો આપણા ગામમાં કોઈક મહેમાન આવ્યું હોય તો આવું થાપ મેલો ને તમે કઈ શીખવાડ્યું એટલે પેલા આદમી બાઈક લઈને આ ખાટલામાં પાડી દીધો. અરે મોને મારી જાય જીવ. અડી ગયું પારે નહીં અડી ગયું અને બાઈક કોણ ચલાવતું તું ચકુબા હગાંગે હું તમે મારું ગામ યાર એ તો ગામનું કીધું ગામમાં જ. મારું હા, એમ કેવું તમને છે જોઈ લીધું અમને કે જોઈ. પોકા વાળીને માર લો. એક કામ કરો. હજુ અડે હાલ્યા. પણ ગોઠતા નહીં ને આપણે પેલું અર્જિન કાગળ બાગરો પેલા લખેલો તૈયાર છે ને હગા ચિંતા ના કરો આ ધાબા વાળું કર્યું પણ હેઠું ના પરાવું થઈ જાય તમારે હાડું લેનો એક કામ કરો. તો માનું તમને પછી બાકી બિનકાયદેસર ના જે આ રસ્તામાં આવ્યું ને એમ તારા મનમાં નહીં. હાલે જલ્દી નાખીને સરપંચ બોલે કેસ કરાવું પછી તારું પોતાનું નાખું ના, ના, મેં આખી ચિઠ્ઠી લઈ આવું, હું આવું એ બરા, ચિઠ્ઠીની મૂકો. ના ના અમે કોઈ વાપરું નહીં. આમાં આ તો તું કારું તું જોવામાં જો ઉતાર પંકુપા અમે હે ને 20 દાડા તમે ચેન્ના મૂલ નરો છો બરાબર 20 દાડા ને તો મહિના 2 મહિનો નરતા છે વચ્ચે વચ્ચે મારે યાર એટલે વધારે પડતું હું આજે જ ન રહ્યો એમ કેવું. એટલે મારું એવું કેવું છે કે આ નરતા હતા ને એટલે તમે જો અમે તમારું ઘર ખરું ને આટલું રસ્તા તમને ખબર છે ને બરાબર
ખબર હોય કે ના હોય અમને ખબર છે કે રસ્તો પહોરો હતો આટલા તમે ખાટલા ધારો છો બરોબર એટલે અમે પહેલામથી અરજી ભરજી તૈયાર કરીને મેલી છે સરપંચ ના હાલે એટલી વાર સર બરાબર બધી સહીઓ બહીઓ બધી બધાની કમ્પ્લીટ કરી દીધી છે તમારે આટલે કાલથી તમારે સુધારવાનું હોય તો રવા દઈએ બેહો કે બેહો એટલે આમાં તમે સામેલ હતા. એટલે તમે મારો 13 કલાકની મારે પેશો કાઢવાની હોય મારે બાઇક લઈને આવવાનું હોય કોક જો આ બધું હાથમાં બોલે છે કે? આ તમે જતા હોય કોમ કરો આપણો એ જો આ જો ભાઈ હમું ના મેલું લે પણ વચ્ચે પડ્યો છે ખોટું મારી નહીં જાય. અરે રોવાય નહીં આવે કોઈ હજુ. અરે આ હજુ જોવાય. આ પેલો જો હોઠિયા જેવો થઈને મેં તમને કીધું કે હા, એ હોઠિયા જો અલે કશું બુદ્ધિ નહીં લે એને. અલે જો કે ખાટલો હંગાટ લઈ જાય. પણ હજુ ના હોય તો પેન મેં લેવો ને તો હમા વસ્તા રચે પેલી ગાડીઓ ને એકલા મેં લેવો ને એટલે ખાટલા કોઈ ના થાય અને આ પેલો જો આમાં વાતમાં હું કહું છું વાતમાં કોઈ નહીં મુરો જાય ખાટલો ટાળી તો તમે કીધું જ ખરું વચ્ચો વચ વાગું ગ વચ્ચે વચ્ચે વાગ ઉવાની વાત નહીં પંકુભાઈ પણ આપણે જોવું પડે કે રસ્તો છે બરાબર તો કોકના વચ્ચે નીકળવાનું હોય કોક ગાડી લઈને આવો કોક બાઇક લઈને આવો બરાબર આપણે કોકને ના રાય એવું અલ્યા નરાય એ જો જો લે તારો ખાટલો નથી વચ્ચે વચ કરો. આ જો આ તમે જો લ્યો અમારને અમદાવાદ કરું નહીં એનું ઘર જુઓ કર. અમે એક કામ કરો તમે અમે મુએ જવું તાન બરાબર તમે અમે માનવાના જ નહીં અરજી લખી આવતા લે પણ આદમી જપો કામ કાલથી ખાટલો ડારાશે અહીં અમારું કરીએ ધારી દો. અરજી લખી આવું તાન ભાઈ હું બરાબર હાલ લેવું તો એ તમે બધા મારા દસમન વાંધો નહીં. તમાર ખાટલો ડારો હોય તો હું અરજી હાલવા જઉં છું અનહંગાત બરાબર પંકુભા સીધી જ વાત છે જો તમારી બધી રીતે મેં કાલ જોયું નકશાન તમારું ઘર પેન આવે છે ખોટું અમે અરજી હાલ દઈશું ને ઘર પડશે બરાબર એના કરતા હરખી રીતે મોની જો અમારી વાત આ જો એક કામ કરો પેલા હગન બોલાવીને માફી માંગી લો તો આટલા વાતના રફા દફા થઈ જાય જેવા દારાયા આ વ્યક્તિની એ મારે માફી માંગવી પડશે એમ. બોલાવ પાછા બોલાવ અમે બોલાવી જ લ્યો કે એ દુરજી એ ચો હેડ્યા છો આવો તો બાબા આવો કે યાર મારી વાત તો મને આવો આવો આ સાઈડ આવો હું કહું છું આપણે પંકુભાઈ તમને થાત મેલી કોક કે છે તમને કશું કેવું નહીં એમાં કહેવાનો બેવાનો ટાઈમ જતો રહ્યો. હા મને પેલા મેકી દો બેસી દઉં અરે આપણે હોભળો તો ખરા પેલા ની વાત પતાવ હેડો પતાવ કરજો કશું દુરજી માફ કર દો મારી ભૂલ થઈ ગઈ. બસ હગાની માંગો હગાની મારી નહીં. હગા માફ કર દો મારી ભૂલ થઈ જાય હવે પછી ખાટલો નહીં ધારું. બસ લો હગા હમણાં મને માફી માંગી દીધી તમારે હા તો રીતે ને આલી દે બેને આલુ એ તાલ દેવો વાંધો નહીં આલ દેવો ના એવું સૌથી પહેલા મારો વાળો મારું ચક્રી માં ગતા કહી દઉં જો મને જે ઠૂકી જાય ને એનો બદલો વારે કે હું રહેતો નહીં જો મારા ગામમાં વેદાર હું એને બીજી ખમ મારી ના કરતી હતા પતાવ પતાવ ના ગોમમાં આવી એ દર રાખો કે જપો ગોમમાં જપો જપો હા વધુનું ગોમમાં અહીંયા અરજી લખાય. અરે અરજી અલ્યા, માફી માંગી લીધી. માફી માંગી એમાં આપણે બહુ વધારે લોબુ ના કરાય એમાં કેવું આપણે હગા કોકના ગામમાં જ્યાં હતા આપણે ઝઘડો ના કરાય લેડો હેડો અમે તમારે જવું હતું બરાબર માફી માંગી લીધી કાલથી ખાટલો નહીં તારો પતી ગયો હા કે જલ્દી મેકી દેજે એમાં મોડું થાય બેસી દોવાની અમે તને કીધું આ તો પહેલી ને છેલ્લી વાર અમે એવી અરજી લખીને તો અડધું નહીં આખું ઘર જશે હા મારા મોજીલા બંકા હા